નમસ્કાર મિત્રો, મુંબઈથી હું કાજલ શાહ. સાહિત્ય સંગીતનું વિશ્વ અને ફિલિંગ મેગઝીનના સહયોગથી વિશ્વ માતૃ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે અને તે વિષયમાં હું મારું મંતવ્ય અહીં રજૂ કરું છું. સોયમાં દોરાને બદલે બા હતી, સોયમાં દોરાને બદલે બા હતી, ગોદડીમાં હૂંફ પણ સીવાઈ ગઈ, ગોદડીમાં હૂંફ પણ સીવાઈ ગઈ. અહીં કવિ ગૌરાંગ ઠાકર કહે છે કે જૂની સાડીઓ અને કપડામાંથી માતા જે ગોદડી બનાવે છે તેમાં દોરા સાથે તેની મમતા પણ તેમાં સીવાઈ ગઈ છે. માટે જ્યારે જ્યારે આપણે તે ગોદડી ઓઢીએ છીએ ત્યારે આપણને માના ખોળા જેવી જ હૂંફ પ્રાપ્ત થાય છે. માં એટલે હૂંફનું ઘર, માં એટલે વાલનો ખજાનો, નિસ્વાર્થતાનું શિખર એટલે માં. જે ઘરમાં રહે છે એ ઘર મંદિર બની જાય છે. માં જો સાથે હોય તો જીવનના ખાલીપાને પણ ખોળો મળી જાય છે. માતા આગળ આપણું બચપન સદાય જીવતું રહે છે, માટે જ માતાના ચરણોમાં સદાય નિરાંત પ્રાપ્ત થતી હોય છે. માતા આપણા અસ્તિત્વનો આઈનો છે. માતા જ તો આપણો પ્રથમ પ્રેમ છે. દરેક સંબંધ આપણને દગો આપી શકે અથવા તો જાકારો આપી શકે છે, પરંતુ માના તો બે હાથ સદાયને આશીષ વરસાવવા અને એના બે બાહુ આપણને એના સ્નેહનગરમાં હંમેશા આવકારવા માટે તત્પર રહેતા હોય છે. બાળકની ઉંમર 5 વર્ષની હોય કે 25 વર્ષની હોય કે પછી 55 વર્ષની, માની નજરમાં એના સંતાન માટે સદાય એક સરખો પ્રેમ વરસતો જોવા મળે છે. માટે જ તો કહેવાય છે કે જીવતે જીવત જો સ્વર્ગ જોઈતું હોય તો તે માના ચરણોમાં જ છે. આજથી 2 વર્ષ પૂર્વે મારી માતાએ આ ફાની દુનિયાનો ત્યાગ કરીને સદાય માટે વિદાય લીધી. શરૂઆતમાં તો અમે ભાઈ બહેનો એમને યાદ કરીને આંસુ સારતા હતા, પરંતુ તેમની યાદોમાં દુઃખી થવાને બદલે અમે તેમની યાદોને ઉજવવાનું શરૂ કરી દીધું. જે જગ્યાએ જે વસ્તુઓમાં તેમની યાદો વસેલી હતી તે સર્વેને અમે સુખપૂર્વક વાગોળતા હતા. દાખલા તરીકે મમ્મીને આ જગ્યાની સેવપુરી બહુ ભાવતી, અથવા તો મમ્મીને ગંજીપો રમવો બહુ ગમતો, અથવા તો મમ્મીને આ કલર બહુ ગમતો, કે પછી મમ્મીએ કાશ્મીરમાં આમ ફોટા પડાવેલા. આવું તો કેટલું રોજ ક્ષણે ક્ષણે અને વાતે વાતે યાદ આવી જતું. મમ્મીની અનુપસ્થિતિમાં પણ મમ્મીની આપેલ શીખ અને સંસ્કારોએ અમને દરેક સારા નરસા પ્રસંગે અમારું માર્ગદર્શન કર્યું છે. અમે કદાચ મમ્મીની અપેક્ષાએ ક્યારેક તો ઉણા ઉતર્યા જ હોઈશું. મોટા થયા બાદ અમારા ઘર સંસારની વ્યસ્તતાને કારણે માતા તરફ બેધ્યાન સેવાયું જ હશે, પરંતુ માતાના પ્રેમમાં ક્યારેય ઓટ નથી આવતી, અને આ હકીકત મેં પણ મા બન્યા પછી જ જાણી છે. માટે હું આજની યુવાન પેઢીને એક સંદેશ જરૂર આપવા ચાહીશ કે સાચા પ્રેમનો અર્થ જો કોઈ સમજાવી શકે તો એ મા જ છે. આજે તમને કદાચ તમારી માતાની કોઈક વાત કડવી લાગશે, પરંતુ ભવિષ્યમાં એ જ વાત, એ જ શિખામણ તમારા દર્દોમાં દવા જેવું કામ આપશે. અને બીજું એ પણ ખાસ કે માતાની હયાતી હોય તો તેને પૂરતો સમય જરૂરથી આપવો, કારણ કે જ્યારે નહીં હોય ત્યારે આપણી પાસે અફસોસ સિવાય કંઈ જ નહીં બચે. અસ્તુ.